જો તમે દરરોજ મોડી રાત સુધી જાગો છો તો આટલી બીમારીનો શિકાર બની શકો છો. વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. ગાઢ અને શાંતિવાળી નીંદર તમારા શરીરને સ્વસ્થ રાખવામાં મોટો ભાગ ભજવે છે. જો પૂરતી ઊંઘ ન લેવામાં આવે તો શરીરમાં વિવિધ પ્રકારની બીમારીઓ જન્મ લેવા માંડે છે. પાણી અને ભોજન આપણા શરીર માટે જેટલા જરૂરી છે એટલું જ જરૂરી છે કે આપણું શરીર અને મગજ આરામ કરે. ગાઢ અને શાંતિવાળી નીંદર તમારા શરીરને સ્વસ્થ રાખવામાં મોટો ભાગ ભજવે છે. આજકાલના વ્યસ્ત જીવનમાં લોકો શરીરને જરૂરી એવી નીંદર કરી શકતા નથી, જેના ચક્કરમાં અનેક બીમારીઓનો શિકાર બને છે. તો ચાલો જાણીએ ઓછી ઊંઘ લેવાથી શરીરને ક્યાં નુકસાન થાય છે તેના વિશે. ઓછામાં ઓછા 7 થી 8 કલાકની ઊંઘ જરૂરી છે. ઊંઘ આપણા શરીરને રિપેર કરે છે. તેથી સ્વસ્થ રહેવા માટે એક વયસ્કે દરરોજની ઓછામાં ઓછી 7 થી 8 કલાકની ઊંઘ લેવી જોઈએ. ઓછી ઊંઘને કારણે તમને થાક, સુસ્તી અને કામમાં મન ન લાગવા જેવી મુશ્કેલીઓ આવી શકે છે. 1. હૃદય સંબંધિત બીમારીઓ. ઓછી નીંદરના લીધે તમને હૃદય સંબંધિત બીમારીઓ થઈ શકે છે. એટલું જ નહીં, બ્લડ પ્રેશર વધે છે, જેના લીધે શરીરમાં સોજા પેદા કરનાર કેમિકલ વધવા લાગે છે અને પરિણામે વ્યક્તિને હૃદય રોગ થાય છે. 2. ઇમ્યુનિટી ઘટે છે. ઓછી નીંદર કરવાને લીધે ઇમ્યુનિટી ઘટવા લાગે છે. તેનાથી તમને ઝડપથી વાયરલ અને બેક્ટેરિયાના ઇન્ફેક્શન લાગી શકે છે. 3. ડાયાબિટીસનો શિકાર બની શકો છો. ઓછી ઊંઘના લીધે તમારા બ્લડમાં શર્કરા ઓછા કરનારા હોર્મોન્સ ઇન્સ્યુલિન પ્રભાવિત થાય છે. જે લોકો પૂરતી નીંદર કરતા નથી તેમના બ્લડ શુગરનું સ્તર વધારે હોય છે અને તેમને ટાઈપ 2 ડાયાબિટીસ થઈ શકે છે. 4. મેન્ટલ હેલ્થને અસર કરે છે. સતત ઓછી નીંદરના લીધે તમારી મેન્ટલ હેલ્થને અસર થવા લાગે છે. ચિંતામાં વધારો, યાદશક્તિ ઓછી થવી, એન્ઝાઇટી વગેરે સમસ્યાઓ આવી શકે છે. મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો? કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે ધન્યવાદ.